આકરા તાપ વચ્ચે નર્મદા જંગલ સફારી પાર્કમાં પશુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આવેલા સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશ અને વિદેશના 1500 થી વધારે પશુ પક્ષીઓ છે। આખું જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે। અહીંયા પ્રાણીઓ અને પશુઓને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે ખાસ કાળજી લેવામાં પણ આવી રહી છે। હાલમાં નર્મદા જિલ્લાનું તાપમાન 35 થી 40 ડિગ્રી રહે છે, ક્યારેક તો પારો 40 ડિગ્રીને પણ પાર જાય છે। ત્યારે પશુ પક્ષીઓને ગરમીથી રાહત મળી રહે તે માટે કુલર, વોટર સ્પ્રિંકલર, ફુવારાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પાણીનો છંટકાવ કરવામાં આવે છે। તમામ પશુ પક્ષીઓના ડોમમાં પાણીના કુંડ પણ મૂકવામાં આવ્યા। જંગલ સફારીના મુખ્ય સંચાલક પ્રમાણે સમર પ્લાનના હિસાબે પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે આ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। હું મુંબઈથી મારા ફેમિલી સાથે આવી છું, સ્પેશિયલી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આ જંગલ સફારી બધું જોવા માટે। ખૂબ જ સારી વ્યવસ્થા છે અહીંયા। જે ઈ બસની સર્વિસ ને બધું છે, જેના કારણે બહુ જ ઓછું ચાલવું પડ્યું। મમ્મીને પણ બહુ જ સારું રહ્યું। વ્હાઇટ લાયન જોવા મળે તો બહુ જ સુંદર હતા। પછી અહીંયા એક જંગલી બિલ્લી છે આફ્રિકાની, તો બહુ જ મસ્ત હતી। બહુ સારી વ્યવસ્થા છે બધા એનિમલ્સ માટે, એ લોકોને જમાડવાનું। પીકોક અને બર્ડ સેન્ચ્યુરી તો બહુ જ મસ્ત હતી। હવે આટલી ગરમી છે અત્યારના 45 ડિગ્રી, તો એમાં સ્પ્રિંકલ્સ જે રાખ્યા છે એ ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે બધા એનિમલ્સ માટે, કે એ લોકોને પણ સારું રહે। બહુ જ મસ્ત બનાવ્યું છે અને એકદમ સ્વચ્છ છે, એકદમ ક્લીન છે। બહુ જ સારી વ્યવસ્થા છે, અમને તો બહુ ગમ્યું। બધાએ આવવું જોઈએ અહીંયા જોવા માટે। गर्मियों के लिए हमारे यहाँ पे अभी समर मैनेजमेंट एक्शन प्लान लागू किया गया है, जिसके तहत जो वेदर कंड्यूसिव, मतलब वेदर के हिसाब से जानवरों को ज़्यादा गर्मी ना लगे, उसके लिए उनको पुआल बिछाया गया है, स्प्रिंकलर्स लगाए गए हैं। कुछ कुछ बाड़ों में जैसे आपका लामा अल्पाका है, वहाँ पे हमने एसीज प्रोवाइड किया हुआ है। डिजर्ट कूलर हर कार्निवोर एग्जिबिट में लग गया है। तो इससे हम लोग ठंडक प्रोवाइड कर रहे हैं, जिससे कि एनिमल्स ज़्यादा स्ट्रेस ना हो, उनको कोई गर्मी से दिक्कत ना हो। साथ में जितने भी हमारे फल हैं, जो गर्मियों के फल हैं, तरबूज हो गया, खरबूज हो गया, ये खूब मात्रा में हम बंदरों को खिला रहे हैं। प्लस कार्निवोर्स में भी क्या कर रहे हैं, तरबूज के अंदर मीट दे के उनको दे रहे हैं, जिससे कि उनको उस तरह से एनरिचमेंट भी हो जाए और पानी का जो रिक्वायरमेंट है वो भी फुलफिल हो जाए। साथ में जो आइस के क्यूबिकल्स हैं, बर्फ का गोला, उसके अंदर मीट रख के हम लोग दे रहे हैं, तो वो ठंडक भी दे रहा है, खेलने के लिए भी टाइम हो रहा है, प्लस एनिमल खुश है।